જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કરંટ અફેર્સનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે ઇન્ડેક્સ કે વર્ષ 2026 અને વર્ષ 2025ના તમામ ઇન્ડેક્સ કે આપણે આવરી લીધા છે. અને ઇન્ડેક્સને અનુલક્ષીને ભારત કેટલા ક્રમાંકે રહ્યું હતું, કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે અને વિશ્વના કયા કયા ટોચના દેશો પ્રથમ ક્રમાંકે રહ્યા હતા, એવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો એવા તમામ સ્ટેટિક પોઈન્ટ્સ આપણે આવરી લીધા છે કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે મહત્વપૂર્ણ વર્ષ 2026ના ઇન્ડેક્સ વિશેની. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ વિશેની. બરાબર છે, હેપીનેસ ઇન્ડેક્સ વિશેની વાત કરીએ કે વર્ષ 2026ની અંદર ભારત 116મા ક્રમાંકે રહ્યું હતું. તો વાત કરીએ વિશ્વ પ્રસન્નતા અહેવાલ વર્ષ 2026માં પ્રથમ ક્રમાંકે ફિનલેન્ડ દેશ રહ્યો હતો. સૌથી ઓછો ખુશ થનાર દેશ અફઘાનિસ્તાન રહ્યો હતો. તો વાત કરીએ બીજા સ્થાને આઇસલેન્ડ રહ્યા હતા અને ત્રીજા સ્થાને ડેનમાર્ક દેશ રહ્યો હતો. તો વર્ષ 2026માં ભારત 116મા ક્રમાંકે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ પ્રમાણે રહ્યું હતું. તો વાત કરીએ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો યુએનની એક સંસ્થા છે, તેનું નામ છે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતું હોય છે. અને વર્ષ 2026માં ભારત 116મા ક્રમાંકે. તો ચાલો મિત્રો વાત કરીએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ વર્ષ 2026માં કે ભારત 157મા ક્રમાંકે રહ્યું હતું. આપ સર્વેને ખ્યાલ હશે કે જે મીડિયા છે તે ચોથો સ્તંભ ગણાય છે, પરંતુ તેની અવારનવાર કે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત અવારનવાર જે ટીચર છે તેની ટિપ્પણીઓ ઉપર તેનું હાલમાં સ્તર નીચે ગગડતું જોવા મળી રહ્યું છે. તો તેને અનુલક્ષીને જો પ્રશ્ન પૂછી શકાય કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ વર્ષ 2026માં ભારત કેટલા ક્રમાંકે છે, તો 157મા ક્રમાંકે છે. તો વર્ષ 2025ની વાત કરીએ તો વર્ષ 2025ની અંદર ભારત 151મા ક્રમાંકે રહ્યું હતું. તો વાત કરીએ પ્રથમ 3 દેશો કયા રહ્યા હતા, તો તેની અંદર નોર્વે, નેધરલેન્ડ અને એસ્ટોનિયા રહ્યા હતા. તો તેની પ્રકાશિત કરનાર સંસ્થા કઈ છે, તો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હોય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ આપણે વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ વર્ષ 2026 વિશેની કે ભારતમાં અસમાનતા એટલે કે ભારતના ટોચના 10% કમાણી કરનારા રાષ્ટ્રીય આવકનો 58% હિસ્સો ધરાવે છે. અને વાત કરીએ આ અહેવાલને પ્રકાશિત કોણ કરે છે, તો વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ દ્વારા વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવતો હોય છે. આપણે વાત કરીએ ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ વર્ષ 2026 વિશેની કે તેની અંદર ભારતનો ક્રમ 32મા ક્રમાંકે રહ્યું હતું અને ભારતે 48 સ્કોર કર્યો હતો. તો વાત કરીએ પ્રથમ 3 દેશો કયા રહ્યા હતા, તો અમેરિકા, ચીન અને જાપાન રહ્યા હતા. અને પ્રકાશિત કરનાર સંસ્થા કઈ છે, તો બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026 બહાર પાડવામાં આવે છે. તો ચાલો મિત્રો વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વર્ષ 2026માં ભારત 78મા ક્રમાંકે રહ્યો હતો. તો વાત કરીએ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયો બન્યો છે, તો અગેન સિંગાપોર બન્યો છે. તો વાત કરીએ ભારતીયો 56 દેશોની અંદર વિઝા વગર એટલે કે વિઝા ઓન અરાઇવલ મુસાફરી કરી શકે છે. તો શું છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વર્ષ 2026માં ભારત 78મા ક્રમાંકે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ રિસ્પોન્સિબલ ઇન્ડેક્સ વર્ષ 2026ની અંદર ભારત 16મા ક્રમાંકે રહ્યો હતો. ટોટલ 154 દેશમાંથી આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને વર્ષ 2026ની અંદર ભારત જે છે તે આપણને 16મા ક્રમાંકે જોવા મળે છે. તો પ્રથમ 3 દેશો કયા હતા, તો સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ અને ડેનમાર્ક રહ્યા હતા. તો તેને પ્રકાશિત કરનાર સંસ્થા કઈ છે, તો વર્લ્ડ ઇનેક્ચ્યુઅલ ફાઉન્ડેશન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવતો હોય છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ આબોહવા અને વૈશ્વિક શિક્ષણને આધારિત ઇન્ડેક્સ વિશેની વાત કરીએ. તો તેની અંદર વાત કરીએ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ વર્ષ 2026ની અંદર ભારત 23મા ક્રમાંકે રહ્યું હતું. આની અંદર જે છે ને ટોટલ 3 સ્થાન, બરાબર છે, ટોટલ 3 સ્થાન ખાલી રાખવામાં આવે છે કેમ કે ટોટલ 3 સ્થાનના સ્પોટની અંદર કોઈ પણ દેશે પોતાની જગ્યા બનાવી નહોતી. તો ચોથા નંબરે કયો દેશ રહ્યો હતો, બરાબર છે, તો ચોથા ક્રમે ડેનમાર્ક દેશ રહ્યો હતો. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ શિક્ષણની સંસ્થાઓ એટલે કે QS રેન્કિંગ વર્ષ 2026 વિશેની. તો વાત કરીએ QS એશિયામાં રેન્કિંગ્સ 2026 વિશેની વાત કરીએ તો ભારતની ટોચની સંસ્થા કઈ બની છે, તો IIT દિલ્હી બની છે કે જે એશિયાની અંદર 59ના ક્રમાંકે રહી હતી. તો વાત કરીએ એશિયાની અંદર પ્રથમ ક્રમાંકે કઈ રહી હતી,
તો યુનિવર્સિટી ઓફ હોંગકોંગ રહી હતી, બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ વર્ષ 2026 વિશેની. તો તેની અંદર ભારતની ટોચની સંસ્થા IIT દિલ્હી રહી હતી, બરાબર છે. અને ત્યારબાદ IIT બોમ્બે 129માં ક્રમાંકે રહી હતી. અને વૈશ્વિક સ્તરે પ્રથમની વાત કરીએ તો MIT USA રહી હતી. તો ચાલો મિત્રો નેક્સ્ટ મહત્વપૂર્ણ ઇન્ડેક્સ વિશેની વાત કરીએ તો રાજ્યોની નાણાકીયની સ્થિતિને અનુસાર ઇન્ડેક્સની વાત કરીએ તો ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સની વાત કરીએ તો લોન્ચ કરનાર નીતિ આયોગ છે. અને એનો ઉદ્દેશ્ય શું છે કે રાજ્યોની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું. તો મોટા રાજ્યોની અંદર પ્રદર્શનકારીની અંદર પ્રથમ ક્રમાંકે ઓડિશા રહ્યું હતું, બીજા ક્રમાંકે ગોવા અને ત્રીજા ક્રમાંકે ઝારખંડ હોય છે. તો ચાલો મિત્રો વાત કરીએ ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યોની અંદર રેન્કિંગ વિશેની, કે જેની અંદર હિમાલયના રાજ્યોની અંદર અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ મોખરે રહ્યા હતા. તો ચાલો મિત્રો નેક્સ્ટ ઇન્ડેક્સની વાત કરીએ આપણે તો વર્ષ 2025ના મહત્વપૂર્ણ ઇન્ડેક્સ વિશેની વાત કરીએ તો સૈન્ય ખર્ચ વિશેની વાત કરીએ કે ડિફેન્સ સ્પેન્ડિંગ યર વર્ષ 2025માં, કે જેની અંદર ભારતનો ક્રમ 5મા ક્રમાંકે રહ્યો હતો, કે ભારતે 92.1 બિલિયનનો ડિફેન્સની અંદર ખર્ચ કર્યો હતો. તો વાત કરીએ પ્રથમ ક્રમાંકે કોણ રહ્યું હતું તો અમેરિકા રહ્યું હતું, બીજા ક્રમાંકે ચીન, ત્રીજા ક્રમાંકે રશિયા અને ચોથા ક્રમાંકે જર્મની રહ્યું હતું. તો ચાલો મિત્રો વાત કરીએ શસ્ત્રોની આયાત માટે, બરાબર છે, જે શસ્ત્રોની આયાત થતી હોય છે વિવિધ દેશોની અંદર, તેની અંદર વર્ષ 2021 થી લઈને વર્ષ 2025 સુધીની વાત કરીએ આપણે કે સૌથી મોટો જે શસ્ત્રોનો આયાતકાર દેશ કયો બન્યો છે તો યુક્રેન બન્યો છે. આપ સર્વેને ખ્યાલ હશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેને અનુસંધાનમાં આ યુક્રેન દેશ સૌથી મોટો જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે તેને આયાત કરનાર દેશ બન્યો છે. તો વાત કરીએ આ ભારત કયા ક્રમાંકે રહ્યો છે તો ભારત આયાતકાર માટે બીજા ક્રમાંકે રહ્યો છે. તો વાત કરીએ સૌથી મોટો સપ્લાયર દેશ કયો રહ્યો છે તો તેની અંદર અમેરિકા દેશ રહ્યો છે. તો વાત કરીએ એશિયા પાવર ઇન્ડેક્સ વર્ષ 2025 વિશેની, તો તેની અંદર ટોચના શક્તિશાળી દેશો કયા રહ્યા છે તો અમેરિકા અને ચીન રહ્યા છે. અને તેની અંદર ભારત જે છે ને ટોટલ ત્રીજા ક્રમાંકે જોવા મળે છે. તો આ રિપોર્ટ આપનાર સંસ્થા કઈ છે તો લોય ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયા, કે જેના દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવતો હોય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ ઇનોવેશન એન્ડ એનર્જી સેક્ટર વિશેની. તો તેની અંદર વાત કરીએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, કે બરાબર વર્ષ 2025ની અંદર ભારત 38મા ક્રમાંકે રહ્યું હતું. પ્રથમ 3 દેશો કયા રહ્યા હતા તો સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન અને અમેરિકા. અને પ્રકાશિત કરનાર સંસ્થા કઈ છે તો WIPO એટલે કે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન દ્વારા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. અને વર્ષ 2025માં ભારત 38મા ક્રમાંકે રહ્યો હોય છે. રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિશેની, તેની અંદર ભારત ત્રીજા ક્રમાંકે રહ્યું હતું. અને કુલ ક્ષમતા વિશેની વાત કરીએ તો 250.52 ગીગાવોટ ધરાવે છે. અને ટોચના દેશો કયા રહ્યા હતા તો પ્રથમ ક્રમાંકે ચીન અને બીજા ક્રમાંકે અમેરિકા રહ્યું હોય છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ વર્ષ 2025ની અંદર ભારત 45મા ક્રમાંકે રહ્યું હતું અને પ્રથમ દેશ અમેરિકા રહ્યો હોય છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ વર્ષ 2025ની અંદર ભારત જે છે ટોટલ 71મા ક્રમાંકે રહ્યું હોય છે. વાત કરીએ આપણે વર્ષ 2025ના ક્લાઇમેટ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ ઇન્ડેક્સ વિશેની, તો વર્ષ 2025ના ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025ની અંદર ભારત 15મા ક્રમાંકે રહ્યું હતું. અને સૌથી વધુ અસરગ્રસ્ત દેશની વાત કરીએ તો સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાઇન્સ રહ્યા હતા. તો ચાલો મિત્રો વાત કરીએ ગ્લોબલ મિથેન સ્ટેટસ રિપોર્ટ વર્ષ 2025 વિશેની, કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મિથેન ઉત્સર્જન દેશ બન્યો હતો. કે પ્રથમ ક્રમાંકે ચીન છે અને બીજા ક્રમાંકે અમેરિકા છે અને ત્રીજા ક્રમાંકે ભારત રહ્યું હોય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો તેની અંદર વાત કરીશું AHDI વિશેની, બરાબર છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશેની, કે ગ્લોબલ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ સૂચકાંક વર્ષ 2023ની વાત કરીશું. પરંતુ આ વર્ષ 2023નો સૂચકાંક વર્ષ 2025ની અંદર જાહેર કરવામાં આવ્યો હતો, કે જેની અંદર ભારતનો ક્રમ 130મા ક્રમાંકે રહ્યું હોય છે. એટલે કે ગ્લોબલ હ્યુમન ડેવલપમેન્ટ જે ઇન્ડેક્સ છે વર્ષ 2023નો 2025માં જાહેર થયો અને તેની અંદર ભારત 130મા ક્રમાંકે રહ્યું હોય છે. તો વાત કરીએ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વર્ષ 2025માં ભારતનો ક્રમ 102મા ક્રમાંકે રહ્યું હોય છે. તો વાત કરીએ UNSDG ઇન્ડેક્સ વિશેની, એટલે કે ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ વર્ષ 2025માં ભારત 99મા ક્રમાંકે રહ્યું હોય છે. તો ચાલો મિત્રો વાત કરીએ કરપ્શન પરફેક્શન ઇન્ડેક્સ 2025 વિશેની,
તો એની અંદર ભારત 91માં ક્રમાંકે રહ્યું હતું. એટલે કે ભ્રષ્ટાચાર સૂચકાંક વર્ષ 2025માં ભારત આપણને 91માં ક્રમાંકે રહ્યું હોય છે. તો વાત કરીએ સૌથી ઓછો ભ્રષ્ટ દેશ કયો બન્યો હતો, તો ડેનમાર્ક બન્યો હતો. તો આને પ્રકાશિત કરનાર સંસ્થા કઈ છે, તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જાહેર કરવામાં આવતું હોય છે. અને વર્ષ 2025માં ભારત જે છે તે આપણને 91માં ક્રમાંકે રહ્યો હોય છે. તો આગળ વાત કરીએ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ વિશેની, બરાબર છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ વર્ષ 2025ની અંદર ભારત કે જે 115માં ક્રમાંકે રહ્યું હોય છે. ટોટલ 163 દેશોમાંથી ભારત 115માં ક્રમાંકે રહ્યો હતો. તો સૌથી શાંતિપૂર્ણ રહેનાર દેશ કયો બન્યો છે, તો આઇસલેન્ડ દેશ કે જે સૌથી શાંતિપૂર્ણ રહેનાર દેશ બન્યો છે. તો વાત કરીએ સમાનતા અને સુરક્ષાના મહત્વપૂર્ણ ઇન્ડેક્સ વિશેની, તો તેની અંદર વાત કરીએ વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ વર્ષ 2025 અને 26ની અંદર ભારત 131માં ક્રમાંકે રહ્યો હોય છે. અને પ્રથમ ક્રમાંકે કયો દેશ રહ્યો હતો, તો ડેનમાર્ક દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો હોય છે. તો વાત કરીએ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વર્ષ 2025ની અંદર ભારત 131માં ક્રમાંકે રહ્યો હોય છે. તો વાત કરીએ ગિની ઇન્ડેક્સ વર્ષ 2025 વિશેની, તો તેની અંદર આવકની સમાનતાના મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે અને સૌથી વધુ સમાનતા સ્લોવાક રિપબ્લિકમાં છે. તો ચાલો મિત્રો વાત કરીએ આપણે યુરન રીચ લિસ્ટ વર્ષ 2025ની અંદર સૌથી ધનિક કે જે મુકેશ અંબાણીજી બન્યા છે, સૌથી ધનિક વ્યક્તિ. અને ચાલો મિત્રો આગળ વાત કરીએ વર્ષ 2025ના મહત્વપૂર્ણ અન્ય ભારતીય શહેરોને અનુલક્ષીને ઇન્ડેક્સ વિશેની, તો તેની અંદર વાત કરીએ ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ્સ વર્ષ 2025-26માં ભારતનું મુંબઈ શહેર કે જે 5મા ક્રમાંકે રહ્યું છે, એ પ્રથમ ક્રમાંકે કયું રહ્યું છે, તો નેપલ્સ રહ્યું છે, જે ઇટાલીનું શહેર છે. તો વાત કરીએ એશિયાનું સૌથી ખુશ શહેર કયું બન્યું છે, તો આઉટ સિટી લાઈફ ઇન્ડેક્સ વર્ષ 2025માં પ્રથમ ક્રમાંકે મુંબઈ રહ્યું છે. તો ચાલો મિત્રો વાત કરીએ ગ્લોબલ એઆઈ સિટી ઇન્ડેક્સ વર્ષ 2025ની, તો તેની અંદર ભારતનું બેંગલુરુ પ્રથમ ક્રમાંકે રહ્યું હતું, જે વર્ષ 2025ની અંદર 26મા ક્રમે નોંધાયું હતું. અને વૈશ્વિક સ્તરે પ્રથમની વાત કરીએ તો સિંગાપોર દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો હોય છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ સ્માર્ટ સિટી ઇન્ડેક્સ વર્ષ 2025ની અંદર ભારતીય શહેરોમાં ટોચ પર નવી દિલ્હી રહ્યું હતું અને વિશ્વની અંદર ટોટલ 104મો ક્રમાંક ધરાવે છે. તો વાત કરીએ પ્રથમ શહેર જ્યુરિક કે જે સ્વિટ્ઝરલેન્ડનું પ્રથમ ક્રમાંકે રહ્યું હોય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય શિક્ષણને લઈને સૂચકાંકો વર્ષ 2025ના. તો સૌપ્રથમ આપણે વાત કરીએ NIRF વર્ષ 2025માં, તો સમગ્ર શ્રેણીની અંદર આઈઆઈટી મદ્રાસ પ્રથમ ક્રમાંકે રહે છે અને મેનેજમેન્ટના ક્ષેત્રની અંદર પ્રથમ ક્રમાંકે IIM અમદાવાદ રહે છે. તો વાત કરીએ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ વર્ષ 2025 વિશેની, તો જેની અંદર ન્યાય વિતરણમાં પ્રથમ રાજ્ય કર્ણાટક રહ્યું હોય છે, બરાબર છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ નારી વર્ષ 2025 વિશેના ઇન્ડેક્સની, એટલે કે મહિલા સુરક્ષાને અનુલક્ષીને કે જે નારી રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, તેના વર્ષ 2025ની અંદર નેશનલ કમિશનરે ફોર વુમન દ્વારા જાહેર કરાયેલા મહિલાઓ માટેના સૌથી સુરક્ષિત શહેર કયું બન્યું છે, તો કોહિમા બન્યું છે અને જે નાગાલેન્ડનું કેપિટલ છે, બરાબર છે. તો વાત કરીએ વિશાખાપટ્ટનમ કે જે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે, કે જે બંને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બન્યા હતા. તો વાત કરીએ આપણે સૌથી અસુરક્ષિત શહેરોની અંદર રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો વાત કરીએ સ્ટેટ માઇનિંગ રેડિનેસ ઇન્ડેક્સ વિશેની. વર્ષ 2025ની વાત કરીએ તો ખાણ મંત્રાલય દ્વારા પ્રથમ વખત આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો અને આ ઇન્ડેક્સની અંદર ટોટલ 3 કેટેગરી બહાર પાડવામાં આવી હતી. કેટેગરી એમાં મોટા રાજ્યોની અંદર પ્રથમ ક્રમાંકે મધ્યપ્રદેશ, બીજા ક્રમાંકે રાજસ્થાન અને ત્રીજા ક્રમાંકે ગુજરાત રહ્યું હોય છે. તો વાત કરીએ કેટેગરી બીની અંદર પહેલા ક્રમાંકે ગોવા, બીજે ઉત્તર પ્રદેશ અને ત્રીજું આસામ હોય છે. તો વાત કરીએ કેટેગરી સીની અંદર પ્રથમ ક્રમાંકે પંજાબ, બીજા ક્રમાંકે ઉત્તરાખંડ અને ત્રીજા ક્રમાંકે ત્રિપુરા રહ્યું હોય છે. એક્સપર્ટ પ્રિપેન્ડન્સ ઇન્ડેક્સ વર્ષ 2024ની અંદર પ્રથમ ક્રમાંકે મહારાષ્ટ્ર હોય છે. તો વાત કરીએ સ્ટેટ એનર્જી ઓફિશિયન્સી ઇન્ડેક્સ વર્ષ 2024ની અંદર મહારાષ્ટ્ર તેમાં પણ પ્રથમ ક્રમાંકે રહ્યું હોય છે. તો વાત કરીએ R&D ખર્ચ સંશોધન અને વિકાસ સૂચકાંક વર્ષ 2024ની અંદર ભારત કે જે 7મા ક્રમાંકે રહ્યું હોય છે, કે જ્યારે ચીન પ્રથમ ક્રમાંકે રહ્યું હોય છે. તો વાત કરીએ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સની અંદર ગુજરાત જે છે તે પ્રથમ ક્રમાંકે રહ્યું હોય છે. તો સો વિદ્યાર્થી મિત્રો, આ હતી મહત્વપૂર્ણ ઇન્ડેક્સની તમામ સ્ટેટિક માહિતી.
વર્ષ 2026 અને વર્ષ 2025ની, કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.